નમસ્કાર મિત્રો, લર્નિંગ જીકેની યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે. આજે 2 ઓક્ટોબર એટલે કે મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ. મિત્રો, 2012થી લઈને અત્યાર સુધીની ક્લાસ 3 અને ક્લાસ 1-2માં જે કંઈ પ્રશ્નો પૂછાયેલા છે એ તમામ આની અંદર લેવાનો પ્રયત્ન કરેલો છે. 10 મિનિટનો નાનો એવો વિડીયો મહાત્મા ગાંધીજી વિશે કંઈક અલગ તમને જાણવા મળશે. જોઈએ તો સૌપ્રથમ મહાત્મા ગાંધીજીનું પૂરું નામ તો મોહનદાસ કરમચંદ ગાંધી. તેમનો જન્મ 2 ઓક્ટોબર 1869ના રોજ શનિવારના રોજ સંવંત 1925 ભાદરવા વદ બારસ એટલે કે રેટિયા બારસના રોજ થયો હતો. આ પ્રશ્ન પૂછાયેલો છે એક્ઝામમાં. 2 ઓક્ટોબર એટલે વિશ્વ અહિંસા દિવસ તરીકે પણ ઉજવાય છે. હવે તેમનું જન્મસ્થળ એટલે કે પોરબંદર ગુજરાત, જે સુદામાપુરી તરીકે પણ ઓળખાય છે. ત્યાં કીર્તિ મંદિર, જે પોરબંદરમાં આવેલું તેમનું ગાંધીજીનું નિવાસ સ્થાન છે. આ કીર્તિ મંદિરની ઊંચાઈ જે છે એ 79 ફૂટ એટલે કે ગાંધીજીના આયુષ્ય જેટલી રાખવામાં આવેલી છે. કીર્તિ મંદિરની રચના જે છે એ નાનજી કાલિદાસે મહેતાએ કરી હતી. કીર્તિ મંદિરનું ઉદ્ઘાટન જે છે એ 1949માં સરદાર વલ્લભભાઈ પટેલના હસ્તે કરવામાં આવેલું હતું. ગાંધીજીનું મૃત્યુ 30 જાન્યુઆરી 1948ના રોજ થયેલું હતું, જે ગાંધી નિર્વાણ દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. તેમનું મૃત્યુ ન્યૂ દિલ્હી એટલે કે નથુરામ ગોડસે દ્વારા ત્યાં તેમની હત્યા કરવામાં આવેલી હતી. તેમનું સમાધિ સ્થળ જે છે તે રાજઘાટ તરીકે ઓળખાય છે. તેમના પિતાનું નામ છે કરમચંદ ગાંધી, માતાનું નામ છે પુતળીબાઈ અને પત્નીનું નામ છે કસ્તુરબા ગાંધી. કસ્તુરબા ગાંધી જેલવાસ દરમિયાન પૂર્ણિમાબેન પકવાસા પાસે તેમણે શિક્ષણ લીધું હતું. તેમનો જન્મ 11 એપ્રિલ 1869ના રોજ થયેલો છે. રાષ્ટ્રીય માતૃત્વ દિવસ તરીકે આ દિવસને ઉજવવામાં આવે છે અને તેમની સમાધિ જે છે એ પુણે ખાતે આવેલી છે. આ પણ પૂછાયેલું છે રાષ્ટ્રીય માતૃત્વ દિવસ. ત્યારબાદ તો કે ગાંધીજીને 4 પુત્રો હતા: હરિલાલ, મણિલાલ, રામદાસ અને દેવદાસ. ગાંધીજીના 5મા પુત્રનું બિરુદ જમનલાલ બજાજને મળ્યું હતું. આ પણ એક્ઝામમાં પ્રશ્ન પૂછાયેલો છે. ગાંધીજીને નાનપણમાં ભૂતનો ડર દૂર કરવા માટે રામ નામનો મંત્ર આપનાર દાસી હતી રંભા. ગાંધીજીને 5મા ધોરણમાં 4 રૂપિયાની શિષ્યવૃત્તિ અને 6ઠા ધોરણમાં 10 રૂપિયાની શિષ્યવૃત્તિ મળી હતી. આ પણ ક્લાર્કની એક્ઝામમાં પ્રશ્ન પૂછાયેલ છે. ગાંધીજીએ રાજકોટની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. ક્રાંતિકારી સરદારસિંહ રાણા ગાંધીજીના સહપાઠી હતા. રાજકોટમાં આવેલા ગાંધીજીનું નિવાસસ્થાન કબા ગાંધીના ડેલા તરીકે આજે પણ ઓળખાય છે. દાદા ઉત્તમચંદ હરજીવન ગાંધી, જે બીજા નામે ઉતા ગાંધી તરીકે પણ ઓળખાતા હતા. ગાંધીજીએ કોલેજનો અભ્યાસ ભાવનગરની શામળદાસ કોલેજની અંદર કરેલો હતો. ગાંધીજીના ગુરુઓ વિશે વાત કરીએ. ઘણી વખત એક્ઝામમાં આ પ્રશ્ન પૂછાયેલો છે. પ્રાથમિક શાળામાં શિક્ષક દોરાબજી એડલજી ગીમી, જે એના વ્યાયામ શિક્ષક હતા. રાજકીય ગુરુ તરીકે ગોપાલ કૃષ્ણ ગોખલે જાણીતા છે. આધ્યાત્મિક ગુરુ શ્રીમદ રાજચંદ્ર હતા. સાહિત્યિક ગુરુ રામનારાયણ વિશ્વનાથ પાઠક હતા અને સંસ્કૃત શિક્ષક તેના કૃષ્ણ શંકર હતા. આ બધા જ પ્રશ્નો એક્ઝામમાં અવારનવાર પૂછાયેલા છે. ગાંધીજીએ વિલાયતમાં ઉચ્ચ અભ્યાસ કરવા જવાની સલાહ માવજી દવે દ્વારા આપવામાં આવેલી હતી. આથી 4 સપ્ટેમ્બર 1888ના રોજ ગાંધીજી બેરિસ્ટર બનવા માટે વિલાયત ઇંગ્લેન્ડ ગયા હતા. 10 જૂન 1891માં ઇંગ્લેન્ડમાં ગાંધીજી બેરિસ્ટર થયા અને ગાંધીજીને બાર એટ લોની પદવી પ્રાપ્ત થઈ, જે અત્યારે LLB કહેવાય છે. સૌપ્રથમ પ્રવાસી ભારતીય દિવસ નવી દિલ્હી ખાતે 2003ની અંદર ઉજવવામાં આવેલો. પ્રથમ બાર એટ લો પ્રાપ્ત કરનાર ભારતીય શ્યામજી કૃષ્ણ વર્મા હતા. આ પણ ખાસ યાદ રાખવું. પ્રવાસીય ભારતીય દિવસની ઉજવવાની ભલામણ કરનાર લક્ષ્મીમલ સિંઘવી હતા, જેણે 12મી મે 1891માં આસામ નામના જહાજમાં બેસીને ભારતના મુંબઈ બંદરે ગાંધીજી જે છે ઉતર્યા હતા. ગાંધીજીએ સૌપ્રથમ વકીલાત મુંબઈમાં કરી હતી અને સૌપ્રથમ કેસ મોમીબાઈનો કેસ તેઓ લડ્યા હતા. માત્ર ત્યારે 30 રૂપિયા તેમને ફી મળેલી. ઈસવીસન 1893માં ગાંધીજી પોરબંદરની મેમણ પેઢી એટલે કે દાદા શેઠ અબ્દુલ્લાની કંપનીનો મુકદ્દમો લડવા માટે દક્ષિણ આફ્રિકા ગયા હતા.
1893માં ગાંધીજી પ્રથમવાર દક્ષિણ આફ્રિકા ગયા ત્યારે મુંબઈ બંદરથી ડર્બન બંદરે તેઓ ઉતર્યા હતા. ગાંધીજીને દક્ષિણ આફ્રિકામાં પીટર મેરિટ્સબર્ગ નામના સ્ટેશનથી ટ્રેનમાંથી ધક્કો મારીને ઉતારી દેવામાં આવ્યા હતા. ત્યારે ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં કાળા ગોરાનો ભેદભાવ દૂર કરવાનું નક્કી કર્યું હતું. 22મી મે 1894માં ઇન્ડિયન નેટલ કોંગ્રેસ એટલે કે ભારતીય નાતાલ કોંગ્રેસ નામની સંસ્થાની દક્ષિણ આફ્રિકામાં તેમણે સ્થાપના કરી હતી. ગાંધીજીએ દક્ષિણમાં એક જર્મન મિત્ર કાલેન બાખની મદદથી 1903માં ફિનિક્સ આશ્રમની સ્થાપના કરી હતી. આ પણ પૂછાયેલ છે. અહીં ગાંધીજીએ સૌપ્રથમ સમાચાર પત્ર શરૂ કર્યું ઇન્ડિયન ઓપિનિયન, જે અંગ્રેજી સાપ્તાહિક હતું. 1910માં દક્ષિણ આફ્રિકાના જોનિસબર્ગ ખાતે ગાંધીજીએ ટોલ્સ્ટોય ફાર્મની સ્થાપના કરી હતી. આ ટોલ્સ્ટોય ફાર્મ માટે જમીન ભેટ આપનાર હેલન બેક હતા, એક અંગ્રેજ હતા. ટોલ્સ્ટોય ફાર્મનું ટાઇપિસ્ટનું કામ કરનાર સ્લેઝિન હતા. ગાંધીજીના વિચારક ગુરુ તરીકે ટોલ્સ્ટોય રશિયન વ્યક્તિ જે છે તે ઓળખાય છે, તેમના વૈચારિક ગુરુ કહેવાય છે. આ એક્ઝામમાં પ્રશ્ન પૂછાયેલ છે. ગાંધીજીને દક્ષિણ આફ્રિકામાં મુસાફરી દરમિયાન વાંચવા માટે મિસ્ટર પોલાકે અન ટુ ધી લાસ્ટ નામનું પુસ્તક ભેટ આપ્યું હતું. આ અન ટુ ધી લાસ્ટના લેખકનું નામ છે જ્હોન રસ્કિન. ગાંધીજીએ પુસ્તકોનો અનુવાદ ગુજરાતીમાં સર્વોદયના નામે કરેલો છે. ગાંધીજીએ સત્યાગ્રહની શરૂઆત દક્ષિણ આફ્રિકાથી કરી અને સૌપ્રથમ સત્યાગ્રહ શબ્દનો પ્રયોગ 1906ની અંદર કર્યો હતો. આ શહેર હતું જોહાનિસબર્ગ. સત્યાગ્રહ માટે સદાગ્રહ શબ્દ મોહનલાલ ગાંધીએ આપેલો છે, એટલે કે મોહનદાસ કરમચંદ ગાંધી. ગાંધીજીએ 1912માં શ્રીમદ રાજચંદ્રના કહેવાથી દૂધ પીવાનું છોડ્યું હતું અને 1918માં ભારતમાં દૂધ પીવાનું તેમણે ફરી શરૂ કર્યું હતું. ગાંધીજી બકરીનું દૂધ પીતા હતા અને બકરીનું નામ હતું નિર્મળા. હવે તમને થાય કે આવા પ્રશ્ન પણ ઘણી એક્ઝામોમાં પૂછાઈ ગયેલા છે. મિત્રો, જો વિડીયો પસંદ આવે તો અચૂક લાઈક કરજો. ખૂબ માહિતી વ્યવસ્થિત રીતે એકઠી કરેલી છે. ઈસવીસન 1909માં બીજું પુસ્તક હિન્દ સ્વરાજ ગાંધીજીએ લંડનથી દક્ષિણ આફ્રિકા આવતા SS કિલ્દોના કાસલ નામના જહાજમાં લખ્યું હતું. ઈસવીસન 1910માં આ પુસ્તક પર અંગ્રેજોએ પ્રતિબંધ મૂક્યો હતો. આ પુસ્તક ગાંધીજીએ અંગ્રેજી કેળવણી એ ગુલામીની કેળવણી છે એવું સૂત્ર તેની અંદર લખ્યું હતું. ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં જનરલ સ્માર્ટ્સ નામના અંગ્રેજને પગરખા ભેટ આપ્યા હતા. ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં જનરલ સ્માર્ટ્સ નામના અંગ્રેજને પગરખા ભેટ આપ્યા હતા. 9 જાન્યુઆરી 1915ના રોજ ગાંધીજી ભારત પરત આવ્યા હતા. આ 9 જાન્યુઆરી પ્રવાસીય ભારતીય દિવસ તરીકે તેથી ઉજવાય છે. સૌપ્રથમ પ્રવાસીય ભારતીય દિવસ ઉજવવાનો વિચાર રજૂ કરનાર લક્ષ્મીમલ સંઘવી હતા. પ્રવાસીય ભારતીય દિવસ ઉજવવાની શરૂઆત વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ કરાવી હતી. વર્ષ 2015માં 13મો પ્રવાસીય ભારતીય દિવસ હતો, જે ગુજરાતના ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે ઉજવાયો હતો. વર્ષ 2018માં 16મો પ્રવાસી ભારતીય દિવસ ઉજવવામાં આવ્યો હતો. તેનું સ્થળ હતું સિંગાપુર. ગાંધીજીએ 25 મે 1915ના રોજ કોચરબ ખાતે સત્યાગ્રહ આશ્રમ એટલે કે કોચરબ આશ્રમની સ્થાપના કરી હતી. હાલમાં તે પાલડી વિસ્તારમાં આવેલો છે. કોચરબ આશ્રમ માટે ભાડે મકાન આપનાર જીવનલાલ બેરિસ્ટર હતા. કોચરબમાં પ્લેગ એટલે કે મરકીનો રોગ ફાટી નીકળવાથી ગાંધીજીએ 17 જૂન 1917ના રોજ સાબરમતી નદીના કિનારે સાબરમતી આશ્રમની સ્થાપના કરી. હાલ તે નવા વાડજ ખાતે આવેલો છે અને સાબરમતી નદી અથવા તો ત્યાં ચંદ્રભાગા નદી એવું પણ કહેવાય છે. આ આશ્રમને ગાંધી આશ્રમ કે હરિજન આશ્રમ તરીકે પણ ઓળખવામાં આવે છે. સાબરમતી આશ્રમમાં આવેલા ગાંધીજીના નિવાસસ્થાનનું નામ હૃદયકુંજ હતું અને આ નામ કાકા કાલેલકરે આપેલું હતું. સાબરમતી આશ્રમની નજીક મોરારજીભાઈ દેસાઈનું સમાધિ સ્થળ અભયઘાટ પણ આવેલું છે. સાબરમતી આશ્રમમાં ગાંધીજી સાથે રહેનાર હરિજન દુદાભાઈ અને દાની બહેનની દીકરી લક્ષ્મીને ગાંધીજીએ દત્તક લીધી હતી. ગાંધીજીના અંગત સચિવ મહાદેવભાઈ દેસાઈ હતા અને મહાદેવભાઈ દેસાઈના અવસાન બાદ ખારેલાલ તેમના અંગત સચિવ બન્યા હતા. બંને યાદ રાખવાના છે, મહાદેવભાઈ દેસાઈ અને ખારેલાલ. ગાંધીજીના અંગત ડૉક્ટર સુશીલા પ્યારેલાલ હતા અને ડૉક્ટર જીવરાજ મહેતા હતા.
ગાંધીજીની આત્મકથા હતી સત્યના પ્રયોગો. અંગ્રેજીમાં તેનું અનુવાદ માય એક્સપિરિયન્સ વિથ અ ટ્રુથ મહાદેવભાઈ દેસાઈ દ્વારા કરવામાં આવેલું. ગાંધીજીની આત્મકથા 15 ભાષામાં લખાઈ ચૂકી છે. ત્યારબાદ વાત કરીએ ગાંધીજી એ આપેલા ઉપનામો. ગાંધીજીએ કોઈને આપેલા હોય ઉપનામ તો ગાંધીજીએ રવિશંકર મહારાજને મુખ સેવક એવું ઉપનામ આપેલું. સુભાષચંદ્ર બોઝને નેતાજી જેવું ઉપનામ આપેલું. રવિન્દ્રનાથ ટાગોરને ગુરુદેવ એવું ઉપનામ આપેલું. C.F. એન્ડ્રુઝને દીનબંધુનું ઉપનામ આપેલું. રવિશંકર મહારાજને તેમણે દેશબંધુ એવું ઉપનામ આપેલું. H.M. ગોવલકર જેને બગબંધુ તરીકે ઓળખવામાં આવે છે, મેડલિન સ્લોક જેને ત્યાંના મીરાબાઈ કીધા છે, મોહનલાલ પંડ્યાને ડુંગળી ચોરનું બિરુદ આપેલું, તેમજ કાકા કાલેલકરને સવાઈ ગુજરાતી તરીકે ઓળખાવ્યા છે, અને ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રીય શાયરની ઉપના આપેલી છે, અને કાયદે આઝમ મોહમ્મદ અલી ઝીણાને કહેવામાં આવ્યા છે. ગાંધીજી દ્વારા આટલા વ્યક્તિઓને અલગ અલગ નામો તરીકે જે છે ઉપનામો આપેલા છે, અને અવારનવાર એક્ઝામમાં આ પૂછાય છે. ત્યારબાદ વાત કરીએ તો ગાંધીજીને મળેલા ઉપનામો. ગાંધીજીને કોક દ્વારા આપવામાં આવેલા ઉપનામો, એમાં સૌપ્રથમ વાત કરીએ તો રવિન્દ્રનાથ ટાગોરે તેમને મહાત્મા કીધા છે. સુભાષચંદ્ર બોઝે તેમને રાષ્ટ્રપિતા કીધા છે. ઝવેરચંદ મેઘાણીએ તેમને બાપુ કીધા છે, અને વિન્સ્ટન ચર્ચિલ જેણે અર્ધનગ્ન ફકીર તરીકે ઓળખાવ્યા છે. આ સિવાય વાત કરીએ તો માઉન્ટ બેટન દ્વારા વન મેન બાઉન્ડ્રી તરીકે તેમને ઓળખવામાં આવેલા છે. હવે ગાંધીજી દ્વારા સ્થપાયેલા આશ્રમો વિશે વાત કરીએ તો ફિનિક્સ ટોલ્સ્ટોય ફાર્મ છે એ દક્ષિણ આફ્રિકામાં આવેલો છે. કોચરબ આશ્રમ છે એ અમદાવાદ ખાતે છે. સાબરમતી આશ્રમ છે એ અમદાવાદ ખાતે છે, તેમજ સેવાગ્રામ આશ્રમ છે એ વર્ધા ખાતે આવેલો છે. હવે ગાંધીજી દ્વારા લખાયેલા પુસ્તકો વિશે વાત કરીએ તો હિન્દ સ્વરાજ, સત્યના પ્રયોગો, સત્યાગ્રહનો ઇતિહાસ જે અધૂરું પુસ્તક છે, ધર્મમંથન, ગૌ સેવા, આરોગ્યની ચાવી, કેળવણીનો કોયડો, સંતતિ નિયમન, સર્વોદય દર્શન તેમજ મંગલ પ્રભાત આ ગાંધીજીના પુસ્તકો છે. ગાંધીજી ઉપર લખાયેલા પુસ્તકોની વાત કરીએ તો મહાત્મા નામનું પુસ્તક ડૉક્ટર તેંડુલકરે લખેલું છે. ગાંધી પુસ્તક પથિક લોરેન્સ દ્વારા લખાયેલું છે. ગાંધી ઇન ચંપારણ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ દ્વારા લખાયેલું પુસ્તક છે. મહાત્મા ગાંધી રોમા રોલા દ્વારા લખાયેલું પુસ્તક છે. ગાંધી એન્ડ ધી વર્લ્ડ શ્રી ધરાણી દ્વારા લખાયેલું છે. ગાંધી એન્ડ ગાંધીજમ એ પટ્ટાભી સીતારમૈયા દ્વારા લખાયેલું પુસ્તક છે. કિશોરલાલ મસરૂવાળા દ્વારા પ્રેક્ટિસ નોન વાયોલન્સ પુસ્તક તેમણે લખ્યું છે. મહાદેવભાઈ દેસાઈએ સ્ટોરી ઓફ ધ બારડોલી પુસ્તક લખ્યું છે. S.K. જ્યોર્જ દ્વારા ગાંધીજી ચેલેન્જ 2 પુસ્તક લખાયેલું છે, તેમજ મહાદેવભાઈ દેસાઈ દ્વારા ગાંધીજી ઇન ઇન્ડિયન વિલેજીસ આ પુસ્તક ગાંધીજી ઉપર લખાયેલું છે. હવે વાત કરીએ સમાચાર પત્રો વિશે તો ગાંધીજી દ્વારા ચલાવાતા સમાચાર પત્રોમાં યંગ ઇન્ડિયા, નવજીવન, હરિજન તેમજ ઇન્ડિયન ઓપિનિયન જે દક્ષિણ આફ્રિકામાં શરૂ કરાયેલું હતું. હવે વાત કરીએ મહત્ત્વના કેટલાક સ્થળો વિશે તો સમાધિ સ્થળ રાજઘાટ દિલ્હી ખાતે છે. દાંડી કુટીર ગાંધીનગરમાં આવેલી છે, જે 13મા પ્રવાસીય ભારતીય દિવસ એટલે કે 2015માં 9મી જાન્યુઆરીએ મહાત્મા મંદિર ખાતે તેમનું ઉદ્ઘાટન થયેલું હતું. નરેન્દ્ર મોદી દ્વારા તેમનું ઉદ્ઘાટન કરવામાં આવેલું આ દાંડી કુટીરનું. કબા ગાંધીનો ડેલો રાજકોટ ખાતે છે. ગાંધીજીનું રાજકોટમાં આવેલું આ નિવાસસ્થાન છે. કીર્તિ મંદિર તો કે પોરબંદર ખાતે, પોરબંદરમાં આવેલું ગાંધીજીનું નિવાસસ્થાન. નેશનલ ગાંધી મ્યુઝિયમ દિલ્હી ખાતે છે. ગાંધી મેમોરિયલ મ્યુઝિયમ મદુરાઈ ખાતે છે. હૃદયકુંજ અમદાવાદમાં સાબરમતી આશ્રમમાં આવેલું ગાંધીજીનું નિવાસસ્થાન છે. ગાંધી સત્યાગ્રહ ડરબન ખાતે છે. સત્યાગ્રહ હાઉસ ગાંધી હાઉસ તરીકે ઓળખાય છે, જે જોહાનિસબર્ગ દક્ષિણ આફ્રિકામાં આવેલું છે. મહાત્મા ગાંધી મેમોરિયલ સેન્ટર જે માટાલે શ્રીલંકામાં આવેલું છે, તેમજ આલ્ફ્રેડ હાઈસ્કૂલ રાજકોટ ખાતે જે મહાત્મા ગાંધી મ્યુઝિયમમાં પરિવર્તિત કરવામાં આવેલી છે. આ ગાંધીજી સાથે જોડાયેલા મહત્ત્વના સ્થળો છે, એક્ઝામમાં અવારનવાર પૂછાતા હોય છે. ત્યારબાદ વાત કરીએ ગાંધીજીની અન્ય અગત્યની માહિતી તો કે ગાંધીજીએ તેની આત્મકથા સત્યના પ્રયોગો યરવાડા જેલની અંદર લખી હતી.
ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી પરત આવ્યા ત્યારે મુંબઈના એપોલો બંદરે ઉતર્યા હતા. કોચરબ આશ્રમમાં હરિજન પરિવારને રહેવા દેવા માટે ગાંધીજીને ભલામણ જે છે એ ઠક્કર બાપાએ કરી હતી. આ પણ એક્ઝામમાં પ્રશ્ન પૂછાયેલો છે. ઇન્દુલાલ યાજ્ઞિકે નવજીવન માસિક પત્રો ગાંધીજીને સોંપતા સ્વામી આનંદે નવજીવનમાં લેખનનો ફાળો આપ્યો હતો તથા નવજીવનનું નામ બદલીને હરિજન બંધુ રાખવામાં આવ્યું હતું. ગાંધીજી મોતીભાઈ આમીનને ચરોતરનું મોતી કહેતા હતા. ગાંધીજીનો પ્રથમ સત્યાગ્રહ ચંપારણ સત્યાગ્રહ 1917માં બિહારમાં થયેલો હતો. નારાયણભાઈ દેસાઈ પોતાની ગાંધીજીના ખેપિયા તરીકે ઓળખતા હતા. ગાંધીજીએ રોલેક્ટ એક્ટ 1919ને કાળો કાયદો કહ્યો છે. ગાંધીજીએ કુલ 11 વર્ષ અને 19 દિવસ જેલવાસ ભોગવ્યો હતો. ડર્બનની કોર્ટમાં ગાંધીજીને પાઘડી ઉતારીને જવાનું કહેવામાં આવ્યું હતું. આફ્રિકામાં વસનાર ગાંધીજીના પૌત્રી ઈલા રામ ગોબિન છે. ગાંધીજીની હત્યા બિરલા ભવન દિલ્હી ખાતે થઈ હતી. ગાંધીજીને 75 વર્ષની વયે છેલ્લો જેલવાસ પુણેમાં થયો હતો. ઈસવીસન 1915માં અંગ્રેજોએ ગાંધીજીને કેસરે હિન્દની ઉપાધિ આપીને સન્માનિત કર્યા હતા. ગાંધીજીએ આગાખાન મહેલમાં કાર્લ માર્ક્સની દાસ કેપિટલ પુસ્તક વાંચી હતી. હરિજન સેવક સંઘના સ્થાપક ગાંધીજી હતા. ગાંધીજીએ પૂર્ણિમાબેન પકવાસા એટલે કે ડાંગના દીદી તરીકે ઓળખાય છે એકમાત્ર એવા વ્યક્તિ કે જેમને હથિયાર રાખવાની તેમણે છૂટ આપી હતી. ગાંધીજીએ અખિલ ભારતીય ખિલાફત સંમેલનના સભાપતિ રહ્યા હતા. ખેડા સત્યાગ્રહથી વકીલાત છોડી વલ્લભભાઈ પટેલ ગાંધીજી સાથે સેવા કાર્યમાં જોડાયા હતા. ઈસવીસન 1919માં ગાંધીજીએ સત્યાગ્રહ સાપ્તાહિકની શરૂઆત કરી હતી અને 1 ઓગસ્ટ 1920ના રોજ ગાંધીજીએ કેસરે હિન્દની ઉપાધિ ત્યાગી દીધી હતી. તેમને 1915માં ઉપાધિ આપવામાં આવી અને 1920માં તેમણે તેનો ત્યાગ કર્યો હતો. 1929માં રચાયેલી વિદેશી કાપડ બહિષ્કાર સમિતિના અધ્યક્ષ ગાંધીજી રહ્યા હતા. મધર ઇન્ડિયા પુસ્તકના લેખક કેથરીન મેયો, જેણે ડ્રેન ઇન્સ્પેક્ટર્સ રિપોર્ટ રૂપે ગાંધીજીએ મધર ઇન્ડિયાની પ્રશંસા કરી હતી. દાંડી યાત્રા સમયે ગાંધીજીની ઉંમર 61 વર્ષની હતી. ગાંધીજીના જીવન પર રાજા હરિશ્ચંદ્ર અને શ્રવણકુમારના નાટકનો વિશેષ પ્રભાવ રહ્યો હતો. ગાંધીજીના બહેનનું નામ રાલિયાત બહેન હતું. બંધારણના અનુચ્છેદ 40માં ગાંધીજી દ્વારા ગ્રામ પંચાયતની જોગવાઈ કરવામાં આવી હતી. કનુભાઈ દેસાઈએ દાંડી યાત્રા દરમિયાન ગાંધીજીની ફોટોગ્રાફી કરી હતી. આ પણ પૂછાયેલ છે. રાજમોહન ગાંધી એ સરદાર વલ્લભભાઈ પટેલનું જીવન ચરિત્ર લખેલું છે. ગાંધીજી સોમવારે મૌન રાખતા. ગાંધીજીએ ચંપારણ સત્યાગ્રહની બાપુનું બિરુદ મળ્યું હતું. કવિ ભોજા ભગતે ગાંધીજીને પ્રિય કાચબા કાચબીનું પદ લખ્યું હતું અને જે પ્રિય છે ગાંધીજીનું પ્રિય કાચબા કાચબીનું પદ જે છે એ ખૂબ પ્રિય હતું જે ભોજા ભગતે લખેલું છે. ગાંધીજીએ બુનિયાદી પ્રકારના શિક્ષણ પર ભાર મૂક્યો છે. ગાંધીજીએ ક્રિપ્સ મિશનને ડૂબતી બેંકનો ચેક કહ્યો છે. ગાંધીજીએ પ્રસિદ્ધ હરિજન ઉત્થાન યાત્રાની શરૂઆત વર્ધા મુકામેથી કરી હતી. બીજી ગોળમેજી પરિષદમાં મદન મોહન માલવિયા ગાંધીજીના સલાહકાર હતા અને અહીંયા જ ઝેરનો કટોરો છેલ્લો પી જાજો બાપુ ઝવેરચંદ મેઘાણીએ બાબત લખેલી છે. ગાંધીજીએ નઈ તાલીમ શિક્ષણ પદ્ધતિનો વિચાર આપ્યો હતો. ફ્રેન્ચના દાર્શનિક રોમારોલા ગાંધીજીને બીજા ઈસા મસીહા તરીકે ઓળખતા હતા. મદનલાલ યાહવાએ દિલ્હીમાં ગાંધીજીની પ્રાર્થના સભામાં બોમ્બ ફેંક્યો હતો. નંદલાલ મહેતાએ ગાંધીજીની હત્યાની વિગત પોલીસ મથકમાં આપી હતી. રામદાસ ગાંધીએ અગ્નિ સંસ્કાર સમયે ગાંધીજીને મુખાગ્નિ આપી હતી. ગાંધીજીએ ધર્મપરાયણની પરાકાષ્ઠા અહિંસાને કહી હતી. એથિકલ રિલિજિયન નામનું પુસ્તક ગાંધીજીએ લખ્યું છે. કર્ણાટકમાં સૌથી વધુ ગાંધી ઘર જોવા મળે છે. ગાંધી ઘરની શરૂઆત જવાહરલાલ નહેરુએ કરાવી હતી. ગંગાબેન મજમુદારે ગાંધીજીને ચરખો ભેટ આપ્યો હતો. આ પણ પૂછાયેલું છે. ગાંધી મેમોરિયલ લેપ્રેસી ફાઉન્ડેશન વર્ધા ખાતે આવેલી છે. ગાંધીજીના મત મુજબ મૈસૂર એ રામ રાજ્ય સમાન રજવાડું હતું અને વિદ્યાર્થી કાળમાં ગાંધીજીની સૌથી પ્રિય રમત લાંબી દોડ હતી. મિત્રો,
બધા જ પ્રશ્નો પૂછાયેલા છે. જો તમને ખરેખર કંઈક નવું જાણવા મળ્યું હોય તો વિડીયોને અચૂક લાઈક કરજો અને કંઈ જ સૂચન હોય તો કોમેન્ટ દ્વારા જરૂર જણાવજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.